ગીતા તો લગનના કાકાના ઘરે ગઈ તો ત્યાંની બધા જાનમાં ગયા. જાનમાં ખૂબ વરવધુના લગન થયા. વરવધુના લગન થયા. મંત્ર બોલો આલો. મોનડા ઓમ વરવધુના લગન થયા. લગન થઈ ગયા પછી બધા જમવા બેઠા. આયુષી ક્યાં બેસવાનું હતા અને બધા ખૂબ જમ્યા. લાડવા, પૂરી, જલેબી બધાય જમ્યા. ધરાઈને બધાએ કાકી ગીતાએ પણ ખૂબ ખાધું. ગીતાએ પણ ખૂબ ખાધું અને પછી જમી બધાય રાત થઈ અને સૂઈ ગયા. બધાય સૂઈ ગયા. વરવધુ સૂઈ ગયા, ગોળદા સૂઈ ગયા અને બધાય સૂતા છે. અને સવાર પડે છે, બધાય ઉઠે છે અને જાન પાછી નાગામ જતી રહે છે. બધાય પોતપોતાના ઘરે જતા રહે છે અને વરવધુ જાય છે. બધા જતા રહ્યા પણ ગીતાબેન તો ત્યાં ને ત્યાં સૂતા રહ્યા. કોઈને ગીતા યાદ આવી નહીં અને સવાર થઈ ગીતા ઉઠીને જોવે છે તો ત્યાં કોઈ હોતું નથી. અહીંયા વાર્તા પૂરી.